चैट जीपीटी और अन्य एआई टूल्स का भी उपयोग करने में आया है। इन 7 आरोपियों की अभी पूछताछ चालू है और आगे पुलिस द्वारा रिमांड मांगने में आएगी और रिमांड के बाद आप सबको आगे की जो भी प्रोग्रेस होगी वो बताने में आएगी। આ તો ડીસીપી સાહેબે આપણને કહી દીધું, પણ હવે તમને હું થોડુંક પાછળ લઈ જાઉં. અહીંયા આ કાર છે, હે ને? આ કાર છે, તમે જુઓ. આ કારમાં આ 2 કરોડથી પણ વધારેની નોટો લાવવામાં આવેલી હતી. અને એ કારમાં જે આગળ બોર્ડ લાગેલું છે, આ ભાઈ જે વચ્ચે બેઠા છે, એકદમ ભોળા ભાળા, જે બાળક જેવા દેખાય છે, એકદમ નિર્દોષ, એ ભાઈ પ્રદીપભાઈ છે. અને એ સાથે એમના સાગરીતો છે. અને પછી જે ગાડી છે, એ ગાડી આ એ ગાડીની તમે નંબર પ્લેટ જુઓ. એ હું તમને ત્યાં હું ફ્રીઝ કરીશ આ વિડીયોને. હવે અહીંયા જુઓ, આ સત્યમ યોગ ફાઉન્ડેશન છે, શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન, એટલે સત્યમ શિવમ સુંદરમનું સત્યમ, રજિસ્ટર્ડ બાય આયુષ મંત્રાલય, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. લાગે ને કે બહુ મોટો સરકારી અધિકારી જઈ રહ્યો છે, આયુષ મંત્રાલયનો. ફાફડા જલેબી જે આસાનીથી તમે, એમાંય તમારે સારી ક્વોલિટીના ફાફડા બનાવવા પડે તો લોકો ખાય, પણ અહીંયા તો એનાથી પણ સરળતાથી, એથી પણ વધુ સરળ રીતે. અને આ કંઈ પહેલો કિસ્સો નથી, પણ આવા કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે કે ઈચ્છા પડે એ લોકો, જેને કંઈ ન સૂજે એ નકલી નોટ બનાવવાનું ચાલુ કરી દે. જે લોકોની ધરપકડ થઈ છે, હું તમને એના નામ અત્યારે આપી દઉં. તમને પહેલા એ જણાવી દઉં, આ કેસમાં જે આ સફેદ વસ્ત્રધારી જે છે ભાઈ, એ પ્રદીપ દિલીપભાઈ જોટંગિયા છે. એને પ્રદીપ ગુરુજી તરીકે ઓળખવામાં આવે છે. આ ભાઈનું મૂળ કામ યોગ શીખવાડવાનું છે. સંસ્થાન પણ એમની યોગ શીખવાડવાની છે, પણ કડકડતી નવી નકોર નકલી નોટો બનાવીને એ વેચી રહ્યા. એમની સાથે જે મૂળ સાગરીત કહેવાય છે એ છે મુકેશ ઠુમ્મર, અશોક માવાણી, રમેશ બલર, ભરત કાકડિયા અને એક મહિલા આરોપી છે, જે લોકો મહિલાને સાથે રાખતા હતા એટલા માટે કે કોઈને કે ભાઈ ડાઉટ ન જાય, કોઈ એજન્સીસ કોઈ પણ જે છે આપણી પોલીસની સંસ્થાઓ, એને કોઈ શક ન થાય કે આમાં કંઈક થતું હશે. એટલે એક સરસ સુશીલ દેખાતા કોઈ મહિલા હશે જેને સાથે એ લોકોએ રાખેલા, પણ છતાં અમને ખબર પડી ગઈ. હવે મેં કીધું કે આ જે પ્રદીપ નામનો ભાઈ છે, પ્રદીપ જોટંગિયા, એ 2018થી ચર્ચામાં આવેલો હતો રાજકોટમાં. મેં અગાઉ તમને કહી ગયો ઇતિહાસ, એટલે હું રિપીટ નથી કરતો. પણ ત્યારબાદ એ સુરત આવી ગયા ભાઈ, અને સુરત આવ્યા પછી યોગ સંસ્થા સ્થાપી, અને એ દરમિયાન એમને આ બધું કામકાજ ચાલુ કર્યું. પણ થોડી ડિટેલ તમને આપી દઉં. આમાં જયારે આ બધું પકડાનું, ગઈકાલે 18 તારીખની વાત છે, પોલીસ દ્વારા આપણને 19 તારીખે ખબર પડે છે. તો પોલીસ જે છે, આ ભાઈનું જે રાજકોટનું ઘર છે, કિડવાઈ નગર ખાતે આ ભાઈનું ઘર છે, મેઇન રોડ ઉપર, ત્યાં સત્યમ, ત્યાં મકાનનું નામ પણ સત્યમ છે, ત્યાં પોલીસ પહોંચી. અને આનો ભાઈ મોટો એક ભાઈ છે અમિત જોટંગિયા, એની પણ પૂછપરછ કરી. અને 2 ભાઈનો સંબંધ લઈને પૂછપરછ કરવામાં આવી છે. છેલ્લે ક્યારે વાતચીત થઈ હતી, કોઈ દસ્તાવેજ કે ચલણી નોટો ઘરમાં છે કે નહીં, એ બધી વસ્તુની તપાસ કરવામાં આવી. ત્યારબાદ રાજકોટના જે પીએસઆઈ છે એને એવું કીધું કે ભાઈ ઘરમાંથી તો કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. અને 2 મહિના પહેલા છેલ્લે આ પ્રદીપ ગુરુજી નામનો માણસ છે, જે નોટ ગુરુ છે, નકલી નોટ ગુરુ, એના ઘરે ગયો હતો. અમિત જોટંગિયા પણ પાછો યોગના ક્લાસ જ ચલાવે. પણ હવે તમે સમજો, થોડી વિશેષ વાત કરીએ. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા કૃષ્ણા રો હાઉસમાં મકાન નંબર 77માં પણ અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે એક જોઈન્ટ ઓપરેશન કર્યું અને ત્યાં દરોડા પાડ્યા. તો મુકેશ પટેલ નામના એક નજીકથી સંકળાયેલા વ્યક્તિના ઘરેથી પણ મોટી માત્રામાં નકલી નોટો અને અત્યાધુનિક ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનું પ્રિન્ટર મળી આવ્યું. બરોબર. હવે આ લોકોની પાછળ કોઈ ગુરુ ઘંટાલ છે કે નહીં એની તપાસ કરશે પોલીસ, એવું કહે છે. હવે કરશે તો કેટલી કરશે, કેટલી કરી શકશે એ આપણને ખબર નથી. પણ એવું કહેવામાં આવે છે, જે હિસ્ટ્રી આપણી પાસે આવીને પડી છે, કે 2018ની વાત છે, કામરેજના ધોરા પારડી ગામમાં આ સંસ્થા જે છે સત્યમ યોગ ફાઉન્ડેશન, એની સ્થાપના કરાણી. આજે પ્રદીપ ગુરુજી છે, એનો
રાજકીય નેતાઓ સાથે નજીકનો ઘરોબો છે, જે સ્વાભાવિક રીતે હોવો જ જોઈએ. અનેક નેતાઓ આ યોગ આશ્રમની મુલાકાત લઈ ચૂકેલા છે. હર્ષ સંઘવી, આપણા ઉપમુખ્યમંત્રી અને ગૃહમંત્રી, એ પણ આ યોગ ગુરુ, નકલી નોટ ગુરુના આશ્રમની મુલાકાત લઈ ચૂકેલા છે. કુમાર કાનાણી, એટલે આશ્રમની મુલાકાત લીધી હશે કે નહીં હજી આપણને કન્ફર્મ નથી, પણ યોગ ગુરુ અથવા તો નકલી નોટ ગુરુ સાથે હર્ષ સંઘવીના ફોટોગ્રાફ્સ છે. કુમારભાઈ કાનાણીના ફોટોગ્રાફ પણ ઉપલબ્ધ છે. અને મેં કીધું કે અગાઉ આ ભાઈ રાજકોટમાં રહેતા હતા, ત્યાં ચલાવતા હતા. હવે આ બધી જે વાતચીત છે, જેમાં દરેક જગ્યાએ કોઈને કોઈ પોલિટિકલ કનેક્શન કેમ નીકળતું હોય છે, એવો સવાલ હવે આપણને થવો ન જોઈએ. કારણ કે એ સવાલનો જવાબ આપણને સૌને હવે ખબર છે. હવે આ જે નોટ વટાવવાની જે આખી સિસ્ટમ હતી, એમાં એવું જાણવા મળે છે કે આ જે પ્રદીપ ગુરુજી નામનો માણસ અને જે પેલો મુકેશ પટેલ ને બધા જે છે, એ લોકો એ નોટ વટાવવા માટેનું એજન્ટોનું નેટવર્ક ઊભું કરેલું હતું. અને એજન્ટોને 20 થી 25% કમિશન. અને નોટો તમે લાખ રૂપિયાની નોટ નકલી વેચી નાખી, અસલી લાખ રૂપિયાની સામે જે નોટ વેચ્યું તેમાં તમને 20 થી 25% કમિશન મળે. સુરતમાં મેં કીધું કે પ્રિન્ટિંગ પ્રેસ બનાવ્યું હતું, ચેટ જીટીપીનો ઉપયોગ કરેલો હતો, અને ચીનથી એ લોકો કાગળ મગાવતા હતા, અને A4 સાઇઝમાં 3 નોટ એ લોકો બનાવતા હતા. અગાઉ પોલીસ એમ કહે છે કે 20 લાખ રૂપિયાની નકલી નોટ વટાવી ચૂકેલા હતા. છેલ્લા 6 મહિનાથી આ આરોપીઓ નકલી નોટો બનાવી અને વટાવવાનું કામ કરતા હતા. એટલે કેટલા કરોડ એમને માર્કેટમાં નાખ્યા હશે, હવે તો પોલીસ આપણે ગણીને કે. બરોબર. કાગળ મેળવવા માટે જે ઘણો પેલો મોટાભાગે ચલણી નોટોમાં વપરાતો એવો કાગળ અથવા એ ગ્રેડનો કાગળ, એના મેળવવા માટે લોકો ચાઇનીઝ એજન્ટના સંપર્કમાં હતા. એટલે એ પ્રકારની ક્વોલિટી અને એના જે સિક્યુરિટી ફીચર્સ છે, એ વસ્તુઓ પણ એ મેળવી લેતા હતા. બરોબર. અને પછી AI ના ઉપયોગથી આ બધું આખું સેટ કરે ને કે ભાઈ કોઈ પકડી જ ન શકે. કોણ RBI ને મહેનત કરવાનો મોકો આપે? આપણે બેસીને ઘરે છાપો ને નોટો પેલા માણસ. ક્રિપ્ટો કરન્સી દ્વારા એ લોકો મટીરિયલનું પેમેન્ટ કરતા હતા. બરોબર. પેલા છૂટક નોટ બનાવી પછી માણસ કરે ને પેલો લિટમસ ટેસ્ટ, કે આ ચાલે કે નથી ચાલતું, ટેસ્ટર અડાડ્યું અને ચાલતી હતી નોટ, એટલે પછી એને હિંમત ખુલી કે હવે મોટા પાયે આપણે ઉત્પાદન કરો. RBI નું કામ કરે, આપણે આપણું કામ કરો. અને એ પ્રમાણે આ પછી એમની હિંમત ખુલી ગઈ. એટલે આ પ્રકારની આખી ઘટના છે, જે તમને તમારા સુધી પહોંચાડવી જરૂરી છે. અમે પહોંચાડી દીધી. આજની વાત અહીંયા પૂરી કરીએ છીએ. આ 2 મુદ્દાઓ પર, વિશેષ કરીને આ છેલ્લા મુદ્દાઓ પર તમારા જે કંઈ અભિપ્રાય હોય એમને લખીને મૂકો.